હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજના સેશનમાં આપણે સ્ટડી કરીશું કે હાઉ ડુ આઈ ફાઇન્ડ માય પ્રોક્સી હોસ્ટ નેમ એન્ડ પોર્ટ. ઓકે, તો જે પ્રોક્સી સર્વરને યુઝ કરે છે એને તમે જે એનો પોર્ટ નંબર એન્ડ એનું હોસ્ટ નેમ છે એ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ એના સ્ટેપ વિશે જોઈશું. તો in the window search bar type internet option, type इंटरनेट ऑप्शन. ओके, नेक्स्ट स्टेप ए आवे छे कि सिलेक्ट इंटरनेट ऑप्शन फ्रॉम द रिजल्ट लिस्ट. सिलेक्ट इंटरनेट ऑप्शन फ्रॉम रिजल्ट्स लिस्ट. थर्ड ए आवे छे क्लिक द ओपन द कनेक्शन टेब. क्लिक टू ओपन कनेक्शन टेब. ओके, फोर्थ स्टेप ए आवे छे क्लिक द लेन सेटिंग बटन. क्लिक टू LAN settings button. Fifth, notice in the proxy server section. Notice into proxy server option section. Six, the proxy server address and port in use. The proxy server address and port in use for HTTP traffic will be display. ओके, आ जे स्टेप छे ए तमारे प्रॉक्सी सर्वर जे छे हाउ टू फाइंड, यानी कि तमारू जो प्रॉक्सी सर्वर छे एनु होस्ट नेम एंड पोर्ट तमारे जाणवू होय तो सौथी पहला तमारे तमारू पीसी के लैपटॉप ओपन करीने एनी अंदर इंटरनेट ऑप्शन. ओके, विंडोज में जईने त्यां आगळ तमारे सर्च बार नी अंदर लखवानुं रहेशे इंटरनेट ऑप्शन. इंटरनेट ऑप्शन लखशो एटले डायरेक्टली रिजल्ट इन लिस्ट बतावे छे. ओके, एनी अंदर तमारे क्लिक टू ओपन कनेक्शन टेब. ओके, एनी अंदर तमारे जे कनेक्शन टेब छे ए ओपन करवानी रहे छे. लास्ट लेन सेटिंग आपेलू छे. ओके, यानी कि तमारी जे सिस्टमनुं जे लेन सेटिंग छे ए लेन सेटिंग बटन पर क्लिक करवानुं एंड नोटिस इनटू प्रॉक्सी सर्वर सेक्शन एटले कि त्यां आगळ लेन सेटिंग में तमे क्लिक करो छो एटले एनी नीचे प्रॉक्सी सर्वरનું જે સેક્શન છે એ નોટિસ થાય છે અને એની અંદર તમારે HTTP એન્ડ HTTPS જે ટ્રાફિક જે એડ્રેસ એન્ડ પોર્ટ છે એ તમારે ઓટોમેટિકલી તમારી સિસ્ટમની અંદર ડિસ્પ્લે થાય છે એન્ડ એને તમે તમારી રીતે ચેન્જીસ કરી શકો છો. ઓકે,
નેક્સ્ટ આપણે જોઈએ કે ટ્રસ્ટેડ સિસ્ટમ. નેક્સ્ટ ટોપિક આવે છે કે ટ્રસ્ટેડ સિસ્ટમ. સો સ્ટુડન્ટ નેક્સ્ટ ટોપિક છે આપણો ટ્રસ્ટેડ સિસ્ટમ. કે ટ્રસ્ટેડ સિસ્ટમ તમે કોને કહો છો એન્ડ હાઉ ટુ ઇટ યુઝ. ઓકે, તો એની ડેફિનેશન થઈ છે ટ્રસ્ટેડ સિસ્ટમની કે વન વે ટુ ઇન્હેન્સ ધ એબિલિટી ઓફ અ સિસ્ટમ ટુ ડિફાઇન્ડ અગેન્સ્ટ ઇન્ટ્રુડર્સ એન્ડ malicious program is to implement trusted system technology. એટલે કે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એક હાર્ડવેર ડિવાઇસ છે. શું છે? તો એક હાર્ડવેર ડિવાઇસ તરીકે શું કરે છે કે વર્ક કરે છે, કે જે તમારે પીસી એન્ડ લેપટોપની અંદર, ઓકે, કે તમારે પીસી એન્ડ લેપટોપની અંદર તમારે જે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ યાની કે જે સોફ્ટવેર નાખેલા છે, ઓકે, એ સોફ્ટવેરની ઇન્ટ્રોડર્સ એન્ડ મોલવિયસ પ્રકારના જે પ્રોગ્રામ હોય છે એને ઇમ્પ્લિમેન્ટ થતું શું કરે છે કે એને તમારી સિસ્ટમમાં ઇમ્પ્લિમેન્ટ થવા દેતું નથી. એટલે કે એક ટ્રસ્ટેડ સિસ્ટમને તમે એક પ્રકારની મીન્સ કો શું કહી શકો કે એક સુરક્ષિત, ઓકે, ગુજરાતી લેંગ્વેજમાં કહેવા જઈએ તો સુરક્ષિત યાની કે સિક્યોર સિસ્ટમ છે કે જે તમારી સિસ્ટમની અંદર મોલવિયસ એન્ડ ઇન્ટ્રોડર્સ તરીકે જે એટેકર્સ જે વાયરસ એન્ટર કરે છે એને કોણ કરે છે કે ડિફેન્ડ યાની કે એને પ્રોટેક્ટ કરવાનું વર્ક કોણ કરે છે તો ટ્રસ્ટેડ સિસ્ટમ કરે છે. એટલે કે એને તમે હાર્ડવેર ડિવાઇસ તરીકે બી ઓળખી શકો છો. ઓકે, બેઝિક કોન્સેપ્ટમાં એના આવે છે કે બેઝિક કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. બેઝિક કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. તો ટ્રસ્ટેડ સિસ્ટમના બેઝિક કોન્સેપ્ટ કયા છે? તો સૌથી પહેલું આવે છે કે ડેટા એક્સેસ કંટ્રોલ. એટલે કે તમારા જે ડેટા છે એને એક્સેસ કરવાનું, એ જે ડેટાને એક્સેસ કરીને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે. નેક્સ્ટ, કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. થર્ડ, the reference monitoring control. The reference monitoring control. એટલે કે તમારા જે ડેટા છે એને એક્સેસ કરીને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે. એ જે ડેટા છે એને ટ્રસ્ટેડ સિસ્ટમ દ્વારા કોન્સેપ્ટ થ્રુ મીન્સ કે એને શું કરે છે કે ડિવાઈડ કરે છે એન્ડ જે ડેટા તમે રેફરન્સ થ્રુ જે ડેટા છે એને મોનિટરિંગ કરીને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે. ઓકે, તો આ થઈ ટ્રસ્ટેડ સિસ્ટમની વાત એન્ડ બેઝિક કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. આ જે બેઝિક કોન્સેપ્ટ છે ટ્રસ્ટેડ સિસ્ટમનો એને આપણે નેક્સ્ટ બાય નેક્સ્ટ ડીપમાં જોઈએ કે એકચ્યુઅલીમાં ટ્રસ્ટેડ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે કોમન યુઝ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. એટલે કે સામાન્ય રીતે આપણે ટ્રસ્ટેડ જે સિસ્ટમ છે એનો યુઝ શું કામ કરીએ છીએ કોમનલી રીતે. ઓકે, common use of trusted system. સો સ્ટુડન્ટ, આજના અસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે એક્સપ્લેઇન ધ ટ્રસ્ટેડ સિસ્ટમ ક્વેશ્ચન લખવાનું રહેશે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ એ આવે છે કે ટ્રસ્ટેડ સિસ્ટમ કેન પ્રોટેક્ટ અ trusted system can
protect malicious attack from malicious attacks from further bug attacks from further bugs and વાયરસ. તો સૌથી પહેલું એનો કોમનલી યુઝ આપણે ટ્રસ્ટેડ સિસ્ટમનો કેમ કરીએ છીએ? તો તમારી જે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એને સિમ્પલી તમારે એક હાર્ડવેર ડિવાઇસ છે, એક સિક્યોર સિસ્ટમ છે કે જે તમારી પીસીની અંદર વાયરસ યાની કે મોલવિયસ પ્રકારના જે વાયરસ એન્ડ ઇન્ટ્રુડર્સ છે એ જ્યારે એન્ટર થાય છે ત્યારે એને સિક્યોર કરવાનું વર્ક કરે છે. તો નેક્સ્ટ આપણે એના બેઝિક કોન્સેપ્ટ વિશે જોયું. હવે કોમન યુઝ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. ઓકે, કોમનલી રીતે આપણે ટ્રસ્ટેડ સિસ્ટમનો યુઝ શું કામ કરીએ છીએ આપણા પીસી યાની કે પીસી તો લેપટોપની અંદર આપણે ટ્રસ્ટેડ સિસ્ટમનો યુઝ શું કામ કરીએ છીએ? તો સૌથી પહેલો સ્ટેપ એ છે કે ટ્રસ્ટેડ સિસ્ટમ કેન પ્રોટેક્ટ મોલવિયસ એટેક્સ ફ્રોમ ફર્ધર બગ્સ એન્ડ વાયરસ. બગ્સ યાની કે એક જાતની તમે ક્વેરી, ઓકે, ક્વેરી તમે એને કહી શકો છો. આપણે આઈટી ફિલ્ડમાં જઈએ તો ક્વેરીને બગ તરીકે ઓળખે છે, એટલે કે એ લોકો ક્વેરી ના બોલે. એ શું કરે કે તમારી સિસ્ટમમાં કોઈ જગ્યાએ ક્વેરી આવી હોય તો એ લોકો શેનો યુઝ એ શું બોલે છે ક્વેરીની જગ્યાએ કે બગ છે. ઓકે, તો સામાન્ય રીતે કોમનલી યુઝ આપણે જોઈએ તો ટ્રસ્ટેડ સિસ્ટમ છે એ તમારા પીસીની અંદર ફર્ધર એટલે કે ભવિષ્યમાં, એટલે કે જ્યારે બી તમે નેટવર્કની સફરિંગ કરો છો ત્યારે ટાઈમ ફિક્સ નથી, તમે ક્યાં સુધી નેટવર્ક સફરિંગ કરો છો, તો એ આગળના ટાઈમમાં તમારો જે બગ્સ એન્ડ વાયરસ જે એટેક કરે છે એને સૌથી પહેલાં પ્રોટેક્ટ કરવાનું વર્ક કોણ કરે છે? તો ટ્રસ્ટેડ સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ યુઝ એનો એ આવે છે કે ધ કોડ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ ઇઝ ધ કોડ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ ઇઝ પાસ through rigorous analysis and development. એટલે કે સેકન્ડ એનો યુઝ એ આવે છે કે તમારી સિસ્ટમમાં જે એનાલિસિસ એન્ડ ડેવલપમેન્ટ થતું હોય છે ત્યારે તમે જે કોડ એટલે કે એ સિસ્ટમ ઉપર તમે જે કોડ નાખો છો, તમે જોયું હશે કે કોઈ બી જગ્યાએ તમે તમારું પોતાનું ઈમેલ આઈડી કે એડ્રેસ ડિટેલ નાખો છો તો તમને એન્ડમાં કેપ્ચા નાખવાનું આવે છે કે કોઈ કોડ નાખવાનો આવે છે. તો જ્યારે બી તમે કોઈ સોફ્ટવેર પર એનાલિસિસ અથવા ડેવલપમેન્ટ કરતા હોવ છો તો લાસ્ટમાં જે કોડ નાખવાનો આવે છે તો એ કોડ તમે જોયો હશો કે ટાઈમની અંદર તમે નહીં નાખો તો એ અનેબલ થઈ જાય છે અથવા એટેકર્સ એને હેક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એ હેલ્પ કરે છે, એટલે કે પાસ થવા દે છે. નેક્સ્ટ એનો યુઝ એ આવે છે કે અ ટ્રસ્ટેડ સિસ્ટમ એન્ડ trusted system and untrusted system can share a similar foundation.
ઓકે, તો ટ્રસ્ટેડ સિસ્ટમ છે એ શું છે કે ટ્રસ્ટેડ સિસ્ટમ અને અનટ્રસ્ટેડ સિસ્ટમ છે એ બંને જે તમારી જે ડિટેલ શેર કરે છે સિમિલર જ મીન્સ કે શેર કરે છે, એનાથી કંઈ પ્રોબ્લેમ નથી હોતો. પણ અધરવાઇઝ તમારી સિસ્ટમની અંદર ટ્રસ્ટેડ સિસ્ટમ વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ કરેલી હશે તો જ્યારે બી તમે નેટવર્ક સાઇડ ઉપર તમે સફરિંગ કરતા હો છો ત્યારે એટેકર્સ છે જે એટેક કરવાનો પ્રયત્ન કરે છે, તમારા જે ડેટા થેફ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ટ્રસ્ટેડ સિસ્ટમ હોય તો તમારા પીસી હાર્ડવેર ડિવાઇસ છે, સોફ્ટવેર છે, એ બધાને મીન્સ કે શું થાય છે કે પ્રોટેક્શન મળી રહે છે. એટલા માટે આપણે ટ્રસ્ટેડ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. ઓકે, આ 3 સ્ટેપ હતા કોમન યુઝ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. નેક્સ્ટ જોઈએ કે મિસયુઝ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. મિસયુઝ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. કે ટ્રસ્ટેડ સિસ્ટમનો મિસયુઝ ક્યાં થાય છે? તો અ ટ્રસ્ટેડ સિસ્ટમ cannot withstand attacks from further malware attacks. ઓકે, સો એનો મિસયુઝ, તો ટ્રસ્ટેડ સિસ્ટમનો મિસયુઝ શું છે? તો અ ટ્રસ્ટેડ સિસ્ટમ કેન નોટ વિથસ્ટેન્ડ એટેક્સ ફ્રોમ ફર્ધર મલવાર એટેક. એટલે કે જે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એ સ્ટેન્ડ નથી લઈ મીન્સ કે ફર્ધર જે એટેક થાય છે મલવાર એટલે કે મોલવીએસ એટલે કે એક પ્રકારનો વાયરસ. ઓકે, એ તમને ફર્સ્ટ ચેપ્ટરમાં કીધેલું હતું કે મલવાર એટલે કે મોલવીયસ એટલે કે વાયરસનું નામ છે. એની આગળ જે ફર્ધર જે સ્ટેન્ડ લેવાનું હોય છે ત્યાં આગળ એનો મિસયુઝ થઈ શકે છે. ઓકે, સો જે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એની સિક્યુરિટી વિશે આપણે જો વાત કરીએ તો ટ્રસ્ટેડ સિસ્ટમ કેન ઓલ્સો બીન સીન એઝ લેવલ બેઝ સિક્યુરિટી સિસ્ટમ વેર પ્રોટેક્શન ઇઝ પ્રોવાઈડ એન્ડ હેન્ડલ અકોર્ડિંગ ટુ ડિફરન્ટ લેવલ. ઓકે, સિક્યુરિટી એનું જે ટ્રસ્ટેડ સિસ્ટમની જે સિક્યુરિટી છે સિસ્ટમ એ શું છે કે પ્રોટેક્શન ઇઝ પ્રોવાઈડ એન્ડ હેન્ડલ અકોર્ડિંગ ટુ ડિફરન્ટ લેવલ. એટલે કે તમારું જે પ્રોટેક્શન મીન્સ કે ટ્રસ્ટેડ સિસ્ટમની જે સિક્યુરિટી છે એ તમને પ્રોટેક્શન બી આપે છે, એ સિસ્ટમને હેન્ડલિંગ બી કરે છે. યાની કે અલગ અલગ લેવલ પર ટ્રસ્ટેડ સિસ્ટમ એને હેન્ડલિંગ કરવાનું વર્ક બી કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ કે ધીસ ઇઝ કોમનલી ફાઉન્ડ ઇન મિલિટરી વેર ઇન્ફોર્મેશન કેટેગરી વાઇઝ. ઓકે, કે અહીંયા આપણે એક મિલિટરીનું એક્ઝામ્પલ લઈએ. અહીંયા જે મિલિટરીનું જે છે એ તમે જોયું હશે કે મિલિટરીમાં અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ રીતે એનું હેન્ડલિંગ થતું હોય છે અકોર્ડિંગ ટુ પ્રોવાઈડ પ્રોટેક્શન હેન્ડલ. ઓકે, તો સૌથી પહેલી જે મિલિટરી ઇન્ફોર્મેશન હોય છે એની અલગ અલગ રીતે ત્યાં જે પર્સન વર્ક કરતા હોય છે એ લોકોને પોતાના વર્ક પ્રમાણે ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલી શું આવે છે કે અનક્લાસિફાઈડ. ઓકે, અનક્લાસિફાઈડ, કોન્ફિડેન્શિયલ,
સિક્રેટ ટોપ સિક્રેટ એન્ડ નેક્સ્ટ આવે છે કે બિયોન્ડ. અને એની પોલિસી છે સિક્યુરિટીની, નો રીડ અપ એન્ડ નો રાઇટ ડાઉન. ઓકે, તો ફોર અહીંયા મેં લીધેલું છે કે મિલિટરીનું એક્ઝામ્પલ. ઓકે, તો મિલિટરી સેક્શન હોય છે એ લોકો જે મિલિટરીનું મેન જે હેન્ડલિંગ કરતા હોય છે એ લોકો ઇન્ફોર્મેશન છે એ એમની નીચે જે મેનેજર હોય છે, મીન્સ કે જે હેન્ડલિંગ કરતું હોય છે મિલિટરી, એમના હાથ નીચે ઘણા બધા મીન્સ કે પર્સન છે વર્ક કરતા હોય છે. તો કેટેગરી વાઇઝ એ લોકોને ઇન્ફોર્મેશન આપે છે, એટલે કે સિક્યુરિટી એટલે કે જેને જે ઇન્ફોર્મેશન જે વર્ક કરે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપે છે. ત્યારે ટ્રસ્ટેડ સિસ્ટમનો જો એ લોકો વર્ક, અત્યારે તમે જોયું હશે કે બધું જ ઓનલાઈન થઈ ગયેલું છે, તો એ પોતાની કેટેગરી વાઇઝ ઇન્ફોર્મેશન આપે છે. તો સૌથી પહેલાં કઈ રીતે આપે? તો અનક્લાસિફાઈડ, કોન્ફિડેન્શિયલ, સિક્રેટ, ટોપ સિક્રેટ એન્ડ બિયોન્ડ. એટલે કે બિયોન્ડ એટલે કે જો બધાને જ આપવાની હોય તો એ એકી સંગાતે બિયોન્ડ એટલે કે ટ્રસ્ટેડ સિસ્ટમમાં એ બિયોન્ડને યુઝ કરે છે. અનક્લાસિફાઈ હોય તો યુ એટલે કે પોતાના લેવલ ઉપર જ્યારે બી એ ઇન્ફોર્મેશન આપે છે જે તે સિસ્ટમને કે તે જે જગ્યાએ વર્ક કરે છે એ લોકોને, ત્યારે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એને સિક્યોર કરવાનું, પ્રોટેક્શન કરવાનું વર્ક કરે છે. અને એની સિક્યુરિટીની પોલિસી શું છે? તો નો રીડ અપ એન્ડ નો રાઉટ ડાઉન. એટલે કે દરેક દરેક લોકો છે એ બધા જ ટ્રસ્ટેડ સિસ્ટમને રીડઅપ બી કરી શકે છે એન્ડ રાઇટ ડાઉન બી કરી શકે છે. તો આ વાત આપણે કરી ટ્રસ્ટેડ સિસ્ટમની. ઓકે.